નમસ્કાર મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ। આપણે અહીં જે વિડીયો આપેલો છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ। ચાલો, આર્યુ, આહાન અને આર્યા ત્રણ છોકરા છોકરીઓ છે, બરાબર છે। સાથે માળા પરોવવાની રમત રમે છે। એક માળા પર આવતા આર્યને 22 મિનિટ લાગે છે, એટલે કે આર્યુને 22 મિનિટ લાગે છે, આહાનને 18 મિનિટ લાગે છે અને આર્યાને 24 મિનિટ લાગે છે, બરાબર છે। તો નવી માળા પરોવવાનો એક સાથે ક્યારે શરૂઆત એ બધા ભેગા થઈને કરશે, કેટલી મિનિટ પછી? સમજો મિત્રો, સમજો। અહીંયા લખી દઈએ છીએ આપણે કે આર્યુ જે છે, આર્યુને લાગે છે 12 મિનિટ। આહાન જે છે, આહાનને લાગે છે 18 મિનિટ અને જે આર્યા છે એ આર્યાને લાગે છે 24 મિનિટ। હવે મિત્રો તમારે બધાએ ધ્યાન એ રાખવાનું છે કે આમાં લસાઅ શોધવો પડે કે ગુસાઅ શોધવો પડે। તો યાદ રાખજો કે જ્યારે બી આવી હરીફાઈ હોય, આવું કશું બી હોય ને, તો તમારે લસાઅ શોધવાનો, બરાબર છે। તો તમારે આ બધી સંખ્યાનો લસાઅ શોધવો પડે અને મિત્રો લસાઅ શોધતા પહેલા આ બધાના અવયવો તમને ખબર હોવા જોઈએ। જેમ કે 12 ના અવયવ શું પડશે, 18 ના શું પડશે, 24 ના શું પડશે? તો જો 12 ના અવયવ શું પડશે, તો કે ભાઈ 2 દુ 4 અને 4 તરી 12 થઈ ગયા। 18 ના અવયવ શું પડશે, તો કે 2 તરી 6 અને 6 તરી 18। 24 ના શું પડશે, તો કે 2 દુ 4, 4 તરી 2 દુ 4, 4 દુ 8, 8 દુ 8 તરી 24, એટલે 2 દુ 4, 4 દુ 8 અને 8 તરી 24। તમે લોકો પેલી સ્ટાઇલથી પણ પાડી શકો છો। આને આવું કરી દઈએ આપણે। 12 એટલે 2 વાર છે અને 3 એક વાર છે। ચાલો 18 એટલે 2 એક વાર છે અને 3 બે વાર છે અને 24 એટલે કે 2 3 વાર છે અને 3 એક વાર છે। હવે મિત્રો તમારે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પણ આપણે લસાઅ શોધતા હોય ને, તો બધી સંખ્યા આપણે ઉચકવાની છે। એટલે કે 2 અહીંયા બધી જગ્યાએ આવે છે, પણ 2 ની સૌથી મોટી ઘાત કઈ, તો કે 2 ની ઉપર 3, તો આપણે અહીંયા 2 ની ઉપર 3 ઘાત કરવાની। એવી રીતે અહીંયા 3 ની ઉપર 1, 3 ની ઉપર 2 અને 3 ની ઉપર 1, 3 બધામાં આવે છે, પણ મોટી ઘાતવાળું કયું છે, તો કે 3 ની ઉપર 2, તો 3 ની ઉપર આપણે 2 મૂકવાના છે। 2 ની ઉપર 3 ઘાત એટલે 8 કહેવાય અને 3 ની ઉપર 2 એટલે 9 કહેવાય। 8 9 72, શું આવશે, 72। એટલે મિત્રો 3 બાળકો 72 મિનિટ પછી ફરીથી એક સાથે શરૂ કરશે। આ તમારો જવાબ થઈ ગયો। તો મિત્રો આવા વિડીયો જોવા માટે નચિકેત સ્ટડીને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તમને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને ખાસ લાઇક પણ કરી દેજો। તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો।